નમસ્કાર મિત્રો, આજે આપણે ફિલ્ડની કામગીરીમાં જે એબેટ ટેમિફોસ નાખવાની કામગીરી કરીએ છીએ એ કામગીરી કેવી રીતે કરવી એના વિશેની સમજૂતી આપતો વિડીયો અહીંયા આપ સમક્ષ રજૂ કરીએ છીએ। એબેટ કામગીરી કરવા માટે સૌપ્રથમ આપણી પાસે એબેટ ટેમિફોસ હોવું જરૂરી છે। એબેટ ટેમિફોસ જે આપણે બનાવવાનું છે એની માત્રા 10 લીટર પાણીની અંદર 2.5 ml જેટલું એબેટ ટેમિફોસ આપણે લેવાનું છે। એ 2.5 ml જેટલું આપણે એબેટ ટેમિફોસ લીધું એ 10 લીટર પાણી આપણે જે ભરેલું છે એની અંદર મિક્સ કરવાનું છે। મિક્સ કર્યા બાદ આ દ્રાવણને બરાબર ફૂટપટ્ટી વડે હલાવવાનું છે। દ્રાવણ તૈયાર થઈ ગયા બાદ ફિલ્ડની કામગીરી દરમિયાન આ બનાવેલા દ્રાવણને એક કાળી બોટલની અંદર આપણે ભરી લેવાનું છે। ફિલ્ડની અંદર એબેટ કામગીરી કરવા માટેનું દ્રાવણ આપણી પાસે તૈયાર છે। હવે બનાવેલું દ્રાવણ આપણે કઈ રીતે ફિલ્ડની અંદર નાખીએ એ આપણે સમજીએ। હવે ફિલ્ડની અંદર બનાવેલું દ્રાવણ નાખવા માટે પહેલા તો ટાંકીનું માપ 3 ફૂટ બાય 3 ફૂટ હોવી જોઈએ। જેની અંદર 50 સેન્ટીમીટર જેટલું પાણી જો ભરેલું હોય તો 20 સીસી જેટલું એબેટ આપણે બીકરના માપથી આપણે નાખવાનું રહેશે। આ 20 સીસી જેટલું દ્રાવણ આપણે 3 ફૂટ બાય 3 ફૂટ ચોરસ મીટરની જે ટાંકી છે અને એની અંદર પાણીની ભરેલું જે ઊંડાઈ જે 50 સેન્ટીમીટર હોય તો આપણે 20 સીસી એબેટ આપણે એની અંદર નાખીએ છીએ। ઉપરાંત જો પાણીની ટાંકીની અંદર પાણી વધારે માત્રામાં ભરેલું હોય તો આપણે એબેટ બનાવેલું જે દ્રાવણ છે એની માત્રા આપણે વધારવાની રહેશે। એબેટ કામગીરી માટે જે દ્રાવણ આપણે બનાવેલું છે એ ટાંકીની અંદર 3 ફૂટ બાય 3 ફૂટ અને 50 સેન્ટીમીટર જેટલું પાણી અંદર ભરેલું છે તો એની અંદર આપણે 20 ml જેટલું દ્રાવણ આપણે એની અંદર નાખીશું। દ્રાવણ નાખ્યા બાદ ફૂટપટ્ટી વડે અથવા તો લાકડી વડે એને બરાબર હલાવવાનું છે કે જેથી કરીને આપણું એબેટનું બનાવેલું દ્રાવણ નીચે ઊંડાઈ સુધી જાય। બનાવેલું દ્રાવણ ટાંકીની અંદર નાખતા અંદર રહેલી મચ્છરની લાર્વી મરી જાય છે, જેના લીધે આપણે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોથી આપણે રક્ષણ મળે છે। આભાર।